પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશન વતી આજ 15મી ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરવામાં આવ્યું હતું. અમને એવું હતું કે 78મું આપણું આ 15મી ઓગસ્ટની આપણે ઉજવણી કરી રહ્યા છીએ, તો ત્યારે 78 બોટલ તો આપણે એકત્રિત કરવી જોઈએ. અમારો ટાર્ગેટ 100નો હતો અને એ 100ના ટાર્ગેટને પાર કરવા માટે અમે જઈ રહ્યા છીએ. 90થી ઉપર રક્તદાતાઓએ રક્તનું દાન કરી દીધું છે. આજે સાથે સ્માર્ટ એસોસિએશનના જે અમારા રણજીતભાઈ જેકી અને અમારા કિશનભાઈ વતી જેટલા જણાએ રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું છે એ તમામ રક્તદાતાઓ માટે 1 લાખ રૂપિયાનો ફ્રી વીમો આજે આપવામાં આવ્યો છે. સાથે સાથે જે નવા જે પહેલી વખત બ્લડ ડોનેટ કરતા હતા એમને પણ અમે સન્માનિત કરવાના હતા. અમને એમ હતું કે 10થી 15 જ લોકો આની અંદર આવશે, પણ આજે 25 વ્યક્તિ આ બ્લડ ડોનેશન પ્રથમ વખત કરવામાં આજે અહીંયા કને અમને એનો લાભ મળી ચૂક્યો છે. અને આવી જ રીતે પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશને બ્લડ ડોનેશનની સાથે સાથે આજે 15મી ઓગસ્ટના દિવસે વૃક્ષનું પણ વાવેતર કર્યું છે. જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે આહવાન હતું કે એક વૃક્ષ માના નામે, તો એક વૃક્ષ માના નામે આજે અમે 3 જગ્યાએ આવી રીતે વૃક્ષારોપણ કર્યું છે. વીડીઆઈ સ્કૂલમાં પણ અમે આજે વૃક્ષારોપણ કર્યું છે. શક્તિમાના મંદિરની પાછળ જયનગર, વાલદાસનગર, મહાવીરનગરના જે સિનિયર સિટીઝનો ફોરેસ્ટની સાથે સંમલિત થઈ અને જે 2500 વૃક્ષનું વાવેતર કર્યું છે, એની અંદર પણ અમે અમારો યોગદાન આપ્યો છે, ભાણજીભા બાપુ અને એમની આખી ટીમને. આવી રીતે 15મી ઓગસ્ટના દિવસે આજે જનહિતનું કાર્ય પશ્ચિમ કચ્છ મંડપ એસોસિએશન વતી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક. રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ. 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. શુભેચ્છક.